તો હેલો મિત્રો, આજે આપણે કુર્તીમાં ડિઝાઇન કેવી રીતે બનાવવાની છે એ શીખવાના છીએ। તો આ કાપડ આપણે ડબલ કરી દીધું, આવી રીતે ડબલ કરવાનું છે મિત્રો। પછી આવી સીધી આપણે લાઇનિંગ કરવાની છે સોકી કરી। તો હવે આપણે એની પટ્ટી આપણે કાપવાની છે ડિઝાઇન પાડવા માટે। તો એની લંબાઈ લેવાની છે 9 ઇંચ। પછી આપણે નાના નાના ટુકડા સમોસા બનાવવા, આપણે કાંગરા કો કે સમોસા કો એ બનાવવા હાટું કટિંગ કરવાના છે। સરસ સરસ મિત્રો આપણે કટિંગ કરવાનું છે। એની લંબાઈ ને પોઈ 2 ઇંચ લીધેલું છે મિત્રો। પછી આ જ રીતે આપણે ટુકડાને વાવવાનો છે ને આ જ રીતે આપણે બનાવવાનો છે। પહેલાં બેવડું કરવાનું છે મિત્રો, પછી એને વાવવાનું છે આવી જ રીતે ત્રિકોણિયું। આ જ રીતે મિત્રો આપણે ઘણા બધા કાંગરા બનાવવાના છે। એને કટિંગ કરી નાખવાના છે આવી જ રીતે। આ જ રીતે મિત્રો આપણે લગાડવાના છે। મિત્રો અમારો વિડીયો ગમે તો લાઈક ને સબસ્ક્રાઈબ કરતા જજો। હવે આપણે જે પટ્ટી 9 ઇંચની કાપેલી હતી મિત્રો, એને આપણે આ જ રીતે ઉપરથી ડબલ કરીને સાઈડમાં પણ આ જ રીતે ડબલ કરીને કાંગરા ઉપર આ જ રીતે સરખી ગોઠવીને આપણે તેની ઉપર સિલાઈ મારી દેવાની રહેશે મિત્રો। વધારે થોડીક મોટી થઈ ગઈ હોય તો તેને કટિંગ કરવાની રહેશે મિત્રો।
મિત્રો આપણે કેવી સરસ મજાની ડિઝાઇન બનાવી નાખી છે મિત્રો. તો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો આવજો મારા વાલા મિત્રો, બાય.